ગુજરાત અડધી રાત્રે પણ મહિલાઓ માટે સુરક્ષિત છે અને સુરક્ષિત છે। આપણે જોઈએ છીએ કે નવરાત્રી જેવા પર્વમાં દીકરીઓ મહિલાઓ એ ગરબે ઘૂમતી હોય છે, અડધી રાત્રે ઘરે પરત ફરતી હોય છે, પરંતુ એક પણ એવી ઘટના બને અને આખા ગુજરાતને શર્મસાર કરતી હોય છે, કલંકિત કરતી હોય છે, કાયદો વ્યવસ્થા પર સવાલ ઊભા કરતી હોય છે। વડોદરામાં આજે ઘટના બની એને લઈને લોકોમાં પણ આક્રોશ છે, સવાલો ઊભા થઈ રહ્યા છે અને ગરબામાં ત્યારે જ્યારે નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે, ગરબા ગવાઈ રહ્યા છે, ત્યારે ગરબામાં પણ હાથમાં પોસ્ટર્સ સાથે કાળા કપડાં પહેરીને પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। બેનર્સ લઈને નાની નાની દીકરીઓ આપ જોઈ રહ્યા છો, મહિલાઓ જોઈ રહ્યા છો કે જેઓ હાથમાં બેનર્સ લઈને ગરબા ગાઈ રહી છે અને એ કહી રહી છે કે સુરક્ષા આપો। શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું નવાયાર્ડના શેરી ગરબામાં અને આ બેનર્સ પોસ્ટર્સ સાથે ગરબા કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને એવું જે રીતે આપ જોઈ રહ્યા છો કે નાની નાની બાળાઓ જેમને બહુ વધારે ખબર નથી પડતી, પરંતુ દીકરીઓની સલામતી સુરક્ષાને લઈને તો એ પણ આ બેનર્સ એ પોસ્ટર્સ સાથે પોતાની વાત મૂકી રહી છે। આ ફૂલ દ્રશ્યો આપણે જોઈશું કે કેવી રીતે નાના નાના બાળકો કપડાં પહેરીને, કાળા કપડાં પહેરીને, માત્ર વડોદરામાં જ આ રીતે વિરોધ નથી નોંધાવવામાં આવ્યો, બીજી જગ્યાએ પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જોકે પક્ષો દ્વારા, એ નેતાઓ દ્વારા નોંધાવવામાં આવ્યો છે। રાજનીતિ પણ ખૂબ ગરબાઈ આ મુદ્દાને લઈને આપણે જોયું કે વિપક્ષે એવું કહ્યું કે બંગાળમાં આવી ઘટના બને ત્યારે મુખ્યમંત્રી આવી જાય છે, પરંતુ ગુજરાતમાં આવી ઘટના બને ત્યારે શા માટે મૌન થાય છે? પરંતુ દુષ્કર્મીને ફાંસી આપો, ન્યાય ક્યારે આપશો? એવા બેનર્સ સાથે આ બાળાઓ ગરબે ઘૂમી રહી છે। દુષ્કર્મના 72 કલાક બાદ પણ આરોપીઓ દૂર હતા પકડથી અને આખરે આજે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે।